બોલી હનુમાનજી મહારાજ કી જય। આગળના ભાગમાં આપણે જોયું કે હનુમાનજી લંકામાં પ્રવેશ કરે છે અને લંકિની એ હનુમાનજીને જોઈ જાય છે। હનુમાન તેની પીઠ ઉપર ધબ્બો માર્યો અને લોહી ઓગતી ધમ થઈને જમીન પર પટકાઈ ગઈ। તેણે પોતાની જાતને સંભાળીને કહ્યું, દેવ, હવે હું તમને ઓળખી ગયું છું। બ્રહ્માએ મને પહેલેથી જ જણાવી દીધું હતું કે જ્યારે વાનરના મારથી તારી દશા આવી થઈ જાય તો જાણી લેજે કે રાવણનો અંત આવી ગયો છે। લંકિનીએ રસ્તો આપ્યો। હનુમાન અંદર પ્રવેશ કર્યો। તેણે લંકામાં પ્રવેશ કરીને રાક્ષસોના આહાર વિહાર અને શયન વગેરે માટેના સ્થાન જોયા। તેમણે શસ્ત્રાગાર, મંત્રણાગૃહ, છાવણી વગેરે પણ જોયા। સીતાજીને શોધવા માટે તેમણે રાક્ષસરાજ રાવણના અંતપુરની પણ ઘણી ચકાસણી કરી। મંદોદરી વગેરે સ્ત્રીઓને પણ જોઈ, પરંતુ સીતાનો ક્યાંય પત્તો લાગ્યો નહીં। તેઓ ચિંતાતુર બની ગયા। તેમણે મનમાં ઊંડું દુઃખ થયું। તેઓ વિચારવા લાગ્યા કે અમે ધર્મનું ઉલ્લંઘન તો નથી કર્યું ને? પર સ્ત્રીઓને જોવી એ અધર્મ છે। મેં આજ સુધી ક્યારે આવું પાપ કર્યું નથી, પરંતુ આજે મારાથી ભારે અન્યાય થયો ગયો છે। તેઓ ચિંતામાં પડી ગયા। બીજા ક્ષણે તેમના મનમાં બીજો વિચાર આવ્યો। એ સમયે ભગવાનનું સ્મરણ કરવાથી તેમનું મન સ્વસ્થ થઈ ગયું હતું અને તેઓ એક નિશ્ચય પર પહોંચ્યા હતા। તેમણે વિચાર્યું કે મેં પર સ્ત્રીઓને જોઈ તો જરૂર છે, પરંતુ ખરાબ દ્રષ્ટિથી જોઈ નથી, આવશ્યકતાવશ જોઈ છે અને મારા મનમાં લેશ માત્ર વિકાર નથી। ઇન્દ્રિયોની શુભ કે અશુભ પ્રવૃત્તિમાં મન કારણરૂપ હોય છે। મારું મન બિલકુલ શુદ્ધ છે। હું સીતાજીને બીજે ક્યાં ખોડું? સ્ત્રીને હરણીઓમાં શોધી શકાય નહીં, સ્ત્રીઓને સ્ત્રીઓમાં જ શોધી શકાય। મેં શુદ્ધ મનથી શોધ કરી છે, એટલે મારો કોઈ દોષ થતો નથી। હનુમાનજી બીજા સ્થાનો પણ ખોળવાનો પ્રયત્ન કર્યો। આગળ વધતા તેમણે એક નાની પર્ણકુટી દેખાઈ। તે પર્ણકુટીની ભીંત ઉપર ઠેક ઠેકાણે રામ નામ લખેલું હતું કે જે મળીઓના ઝગમગાટે કારણે સ્પષ્ટ દેખાતું હતું। નાની નાની ક્યારાઓમાં તુલસીના છોડ, કેસર અને સુગંધિત ફૂલો હતા। તે પર્ણકુટીની સામે એક નાનકડું ભગવાનનું મંદિર હતું। તેના ઉપર ભગવાન આયુધના ચિત્રો દોરેલા હતા। હનુમાનને ખૂબ આશ્ચર્ય થયું કે લંકામાં વળી આવું સ્થાન ક્યાંથી? તેમને હર્ષ પણ થયો। બ્રહ્મમુહૂર્તનો સમય હતો। વિભીષણ જાગીને રામ રામ જપવા લાગ્યા હતા। હનુમાનને એવો વિશ્વાસ બેઠો કે આ કોઈ સંત છે। તેમણે વિભીષણનો પરિચય મેળવવાનો દ્રઢ નિશ્ચય કર્યો। હનુમાનજીએ બ્રાહ્મણ રૂપ ધારણ કરીને રામ રામનો ઉચ્ચાર કર્યો। વિભીષણ તરત જ બહાર નીકળ્યા। ભગવાન બંને ભક્તોને પરેશ્વર ભેટ્યા। બંનેના હૃદય પ્રેમ અને આનંદથી ભરાઈ ગયા। હનુમાન વિભીષણના હૃદયમાં સાક્ષાત ભગવાન દેખાતા હતા અને વિભીષણ તો હનુમાન જાણે સાક્ષાત ભગવાનને જ માની રહ્યા હતા। ઓળખાણ થઈ। હનુમાન પાસે કહેવા જેવી પોતાની વાત તો હતી જ સી। તેમણે પોતાના દયાળુ ભગવાનનું પાવન ચરિત્ર અને સીતાહરણની ઘટના કહી સંભળાવી। પોતાનું આવવાનું કારણ જણાવ્યું। વિભીષણે કહ્યું, પ્રિય હનુમાન, હું અહીં દાંતોની વચ્ચે બિચારી જીભ રહે છે તેવી રીતે મુશ્કેલીમાં રહું છું। પ્રભુ મને અનાથને શું ક્યારે અપનાવશે? મારી જાતિ તમોગુણી છે। મારાથી ભક્તિનું કોઈ સાધન થતું નથી। ભગવાનના ચરણોમાં પ્રેમ છે તો હું કેવી રીતે આશા રાખું કે મને ભગવાન મળશે? પરંતુ હવે તમને જોઈને મારા મનમાં નિશ્ચય થઈ રહ્યો છે, કારણ કે ભગવાનની કૃપા વિના તેમના કૃપાપાત્ર સંતોના દર્શન થતા નથી। ભગવાનની કૃપાથી જ તમે ઘરે આવીને મને દર્શન આપ્યા છે। એ તો નક્કી થયું છે કે સંત દર્શન ભગવાનને મળવાનો સંકેત છે। હનુમાને કહ્યું, વિભીષણ, અમારા ભગવાન ખૂબ દયાળુ છે। તેઓ હંમેશા દિનજનો પર કૃપા કરતા આવ્યા છે। તમે પોતાની વાત કહો છો, પણ ભલા હું ક્યાં કોઈ ઊંચા કુળનો છું? હું તો વાનર છું, ચંચળ છું, સાધના રહિત। મારાથી બીજાની ભલાઈ થવી તો દૂર, જો હું કોઈ પ્રાતકાળે મારું નામ લઈ લે તો તેનો દિવસભર ભોજન ન મળે। સખા વિભીષણ, હું આટલો અધમ છું, છતાં પણ મારા પર ભગવાનની કૃપા કરી છે। જેઓ સ્વામીને દયાળુ જાણીને પણ ભજતા નથી, સંસારમાં ભટકતા રહે છે, તેઓ દુઃખી કેમ ન થાય? ભગવાનના અપાર ગુણનું સ્મરણ કરીને હનુમાનનું હૃદય ગદગદ થઈ ગયું। તેમની આંખો પ્રેમના અશ્રુઓથી ભરાઈ ગઈ। વિભીષણે હનુમાન વચ્ચે ઘણી બધી વાતો થઈ। વિભીષણના જણાવવાથી હનુમાન અશોક વનમાં જાય છે। સીતા માતા અશોક વૃક્ષ નીચે બેઠા હતા। તેમનું શરીર કૃશ બની ગયું હતું। વાળનો અંબોડો બાંધેલો હતો। માથા પર સૌભાગ્ય ચિહ્ન ફક્ત એક જ વેણી હતી। તેઓ નિરંતર ભગવાનના નામનો જપ કરતા હતા। મનોમન ભગવાનની લીલા તથા તેમનું ગુણનું સ્મરણ કરી રહ્યા હતા। હનુમાને તેમને દૂરથી માનસિક પ્રણામ કર્યા। તેઓ એક વૃક્ષ પર ચડીને બેસી ગયા। રાવણ આવ્યો અને તેણે સીતાને મનાવવાનો પ્રયત્ન કર્યો, પછી ધમકી આપી, પરંતુ સીતાની દ્રઢતા, પવિત્રતા, રામમાં નિષ્ઠા અને સતીત્વની પ્રભાવિત થઈને તે પાછો ગયો। ઘણી બધી રાક્ષસીઓ સીતાને રાવણ પ્રત્યે અનુકૂળ થવા સમજવા લાગી।
આ વાતોથી સીતાને ખૂબ જ વેદના થઈ. રામની ભાળ ન માનવાને કારણે તે અનિષ્ટની પણ આશંકા થઈ. એવું લાગ્યું કે પોતે હવે જીવિત રહી શકશે નહીં. ત્યારે ત્રિજટા પોતાના સ્વપ્નનો વૃત્તાંત કહી તેમને આશ્વાસન આપવા લાગી. ઘણી બધી રાક્ષસીઓ ત્યાંથી ચાલી ગઈ. થોડા સમય પછી ત્રિજટા પણ ચાલી ગઈ. તે સીતાને અત્યંત વ્યથિત જોઈને હનુમાન રામ જન્મથી માંડીને લગ્ન, વનગમન, સીતાહરણ વગેરેની કથા પર વૃક્ષ પર બેસીને તેમને સંભળાવતા હતા. હું તેમનો મોકલેલો અહીં આવ્યો છું. હનુમાન આ અમૃતવાણી સાંભળીને સીતાને ઘણો સંતોષ થયો, પરંતુ બીજી ક્ષણે એમને આશંકા થઈ અને હૃદય કંપી ઉઠ્યું. તેમણે વિચાર કર્યો, આ પણ ક્યાં રાક્ષસી માયા તો નહીં હોય? હનુમાન સીતાના ભાવ પામી ગયા. તેમણે કહ્યું, માતા, હું કરુણા નિધાનના ચરણોના સોગંદ ખાઈને કહું છું કે હું ભગવાન રામનો સેવક છું. તમને વિશ્વાસ બેઠે એટલા માટે તેમણે મને એક અતરંગ કથા કહેલ છે. જ્યારે તમે વનમાં તેમની સાથે હતા અને જયંત કાગડાનો વેશ ધરીને તમારા ઉપર આક્રમણ કર્યું હતું, ત્યારે ભગવાન તેના પર ઈશ્રીકાસ્ત્રનો પ્રયોગ કરી અને તેથી તેને ત્રિલોકમાં ક્યાંય પણ શરણ મળ્યું નહીં. તમારી વિનંતી જે તમે નાવિકને આપવા માટે તેમને આપી હતી અને જેને ભગવાને પોતાની આગળીમાં પહેરી રાખી હતી, તે વિનંતી ભગવાન તમને વિશ્વાસ બેસે એ માટે મને આપી છે. તમે મારો વિશ્વાસ કરો. હું તમારા ચરણોમાં વંદન કરું છું. હનુમાનનું હૃદય વાસ્તવિકમાં નિષ્કપટ હતું અને તેમણે સત્ય પ્રમાણ આપ્યું. તેથી સીતા માતાને વિશ્વાસ બેઠો. સીતાએ હનુમાનને નીચે બોલાવ્યા તથા વિનંતી લઈએ તેઓ આનંદમગ્ન બની ગયા. તેણે ભગવાનનો સંદેશો મેળવીને એટલો બધો આનંદ થયો કે જાણે સ્વયં પ્રાણપ્રિય ભગવાન જ મળી ગયા. તેમણે હનુમાનને કહ્યું, હનુમાન, આજે તમે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. જો હું એમ માનીને કે ભગવાન મને ભૂલી ગયા છે અથવા તેમનું કોઈ અનિષ્ટ થઈ ગયું છે, મરી જાત, તો તે વાતને તેમણે કેટલું કષ્ટ થાત. મારે કારણે તેઓ દુઃખી થાત. હનુમાનજી, શું તેઓ મને યાદ કરે છે? શું હું તેમને ક્યારે પણ જોઈ શકીશ? શું તેઓ મારો જલ્દી ઉદ્ધાર કરશે? કહેતા કહેતા સીતા માતાનું ગળું ભરાઈ ગયું. આંખોમાં આંસુ આવી ગયા. તેઓ બોલી શક્યા નહીં. હનુમાને કહ્યું, માતા, તમે આટલા દુઃખી કેમ થઈ રહ્યા છો? રામ તમારા માટે કેટલા દુઃખી છે તેનું વર્ણન હું કરી શકતો નથી. તેઓ પૃથ્વીને જોઈને કહે છે કે, મા પૃથ્વી, મારા કારણે તમારી લાડકી દીકરીને ભારે કષ્ટ પહોંચ્યું છે. શું તેથી તમે મારા પર નારાજ થઈને તમારામાં સમાઈ જવા માટે મને જગ્યા આપતા નથી? તેઓ ખીલેલા ફૂલ અને કળીઓને જોઈને બોલીને ઉઠે છે, લક્ષ્મણ, તેઓ ફૂલો ચૂંટી લાવો, હું સીતાના વાળમાં ગૂંથીશ. માતા, તેમની વિરહ વેદનાની કથા અવર્ણનીય છે. તેઓ પોતાને ભૂલી જાય છે અને સદાય તમને યાદ કર્યા કરે છે. હનુમાનજીએ ફરી કહ્યું, માતા, તેમણે કહેવડાવ્યું છે કે, હે પ્રિય, તમારી ઉપસ્થિતિમાં જે વસ્તુઓ મારા માટે સુખદાયી હતી તે જ આજે મારા માટે દુઃખદાયી બની ગઈ છે. સુંદર સુંદર વૃક્ષોની નવી નવી કૂંપળો આજે મને અંગારા જેવી લાગે છે. ચંદ્રમા ગ્રીષ્મ ઋતુના સૂર્યની જેમ મને દઝાડે છે અને વાદળાના નાના નાના જલબિંદુઓ જે પહેલા અમૃત જેવા લાગતા હતા તે આજે ઉકળતા તેલ જેવા લાગે છે. શીતળ મન સુગંધિત પવન ઝેરી સાપોનો શ્વાસની જેમ મને પીડા પહોંચાડે છે. જો હું પોતાનો આ ઉદ્વેગ હવે કોઈ સમક્ષ વ્યક્ત કરી શકતો હોય તો મારું હૃદય થોડું હળવું થાત, પરંતુ હું કોને કહું, શું કહું? કોઈ સમજે તો ને. આપણા બંનેનો પારસ્પરિક જે પ્રેમ છે તે એકબીજાના આત્માનું મિલન અને તેના રહસ્યને કેવળ મારું હૃદય, મારો આત્મા જ જાણે છે. મને મારું હૃદય, મારો આત્મા સદાય તમારી પાસે જ રહે છે. એક ક્ષણ પણ મારે તમારાથી છૂટો પડતો નથી, તમારાથી અળગો થતો નથી. શું આટલાથી આપણા અનિર્વચનીય પ્રેમની વ્યાખ્યા થઈ જાય છે? તો હું શું કહીશ? ક્યારેય નહીં. પરંતુ આથી વધુ હું શું કહી શકાય? આમ કહેતા કહેતા હનુમાન ભાવ વિભોર બની ગયા. સીતાને એવું લાગ્યું કે જાણે સ્વયં રામ પોતાની સામે ઊભા રહીને બોલી રહ્યા હોય. સીતાજી પ્રેમ મગ્ન બની ગયા, શરીરનું ભાન ભૂલી ગયા. હનુમાન તેમને ધૈર્ય આપતા કહે, માતા, ભગવાનના પ્રભાવ, ઐશ્વર્ય અને બળનો ખ્યાલ કરો. તેમના બાણોની સામે આ તુચ્છ રાક્ષસો એક ક્ષણ પણ ટકી નહીં શકે. સમજી લો કે તેઓ મરી ગયા. ભગવાને અત્યાર સુધી તમારી ભાળ મળી ન હતી, નહીં તો કોણ જાણે ક્યારે આ રાક્ષસો સંહાર કરીને તમને લઈ ગયા હોત. અમે બધા વાનરો રીંછો તેમની સાથે આવીશું અને રાક્ષસોને પછાડ પાડી મારીશું. અમે તમને લઈને આનંદ મનાવતા અયોધ્યા જઈશું. માતા, તમે શું પ્રભુના પ્રભાવને ભૂલી ગયા છો? તેમને જાણ થતાં જ તેઓ ત્યાંથી સૈનિકો સાથે નીકળી પડશે. બાણોથી સમુદ્રને સ્તંભિત કરીને દેશે. લંકામાં એક પણ રાક્ષસ બચશે નહીં. જો દેવો, દાનો અને સ્વયં મૃત્યુ પણ ભગવાનના રામના માર્ગમાં વિઘ્ન નાખવા આવશે તો તેમને પણ નષ્ટ કરી દેશે.
માતા, હું સોગંદપૂર્વક કહું છું કે તમારા વિયોગથી રામ કેટલા દુઃખી છે તેમનું વર્ણન કરી શકાય તેમ નથી. તેઓ ક્ષણ માત્રનો વિલંબ કરશે નહીં. તમે બહુ જલ્દીથી તેમને સકુશળ જોશો. સીતાએ કહ્યું, હનુમાન, અત્યાર સુધી 10 મહિના વીતી ગયા, હવે 2 મહિના બાકી છે. જો તે દરમિયાન ભગવાન મારો ઉદ્ધાર નહીં કરે તો હું તેમના દર્શનથી વંચિત રહી જઈશ. હું તેમના દર્શનની આશાએ જ જીવું છું. રાવણે અત્યાર સુધી મને મારી નાખ્યો હોત જો વિભીષણે પ્રાર્થના વિનંતી કરીને મારું રક્ષણ ન કર્યું હોત. સીતા આ બધી વાત હનુમાનને કહેતા કહેતા વ્યાકુળ બની ગયા હતા. તેમનું ગળું રૂંધાઈ ગયું હતું. તેઓ વધુ બોલી શક્યા હતા નહીં. બોલ્યો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. આગળની વાર્તા સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય.